નમસ્કાર મિત્રો, નજર હળવદની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ. અત્યારે આપણે છીએ હળવદ પોલીસ સ્ટેશન. હળવદ પોલીસ સ્ટેશન મારી પાછળ જે તમને ડમ્પર દેખાય છે, પહેલાં તો ડમ્પર નંબર જોઈ લો, GJ13 AX5287. આ એ કાળમુખું ડમ્પર છે જેને 5 લોકોના મોત નિપજાવ્યા હતા. સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે 5 તારીખની રાત્રે 9:30 વાગ્યાના અરસામાં જે આ ડમ્પર છે તે રોડ ક્રોસ કરી રહ્યું હતું. તે દરમિયાન પૂરપાટ આવતી ઝડપી કારે આની સાથે અકસ્માત થયો હતો. અકસ્માત થયો તો તે જગ્યા પણ બતાવું, પરંતુ તે જ્યારે અકસ્માત થયો ત્યારે 3 લોકોના મોત થયા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન 2 બીજા અન્ય લોકોના મોત થયા. ટોટલ 5 લોકોના મોત થયા હતા. 5 લોકોના મોત થયા છે અને 2 સારવાર હેઠળ છે. આ જગ્યાએ કાર ભટકાઈ હતી. જે આપણે CCTV પણ આવ્યા હતા કે કાર જ્યારે ભટકાઈ છે ત્યારે ક્યાં કાર ભટકાઈ છે, તો આ જગ્યાએ કાર ભટકાઈ હોવાનું સામે આવ્યું છે. એટલે અહીંયા તમે જુઓ છો કે આ જે લાઇટને એ બધું તૂટી ગયું છે અને અહીંયા કાર ભટકાઈ છે. આ ડમ્પર નંબર છે GJ13 AX5287 નંબરનું આ ડમ્પર છે ને આ ડમ્પરમાં અકસ્માત થયો છે. આ જે ડમ્પર ચાલક હતો, જે ડ્રાઈવર હતો, તેની પણ ઓળખ થઈ છે અને પોલીસ દ્વારા આગામી દિવસોને તેની ધરપકડ પણ કરવામાં આવશે. પરંતુ હાલ તો આ ડમ્પર જે છે તે કબજે કરવામાં આવ્યું છે. ડમ્પર ચાલક જે સમયે ડ્રાઈવર હતો તેની પણ ઓળખ થઈ છે. ડ્રાઈવર છે ગૌતમ ખોડાભાઈ, ઉંમર વર્ષ 31 છે અને નાળદરી ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા 1-2 દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે ધરપકડની. હાલ તો આપણે જે ડમ્પર છે તે ડમ્પર બતાવી રહ્યું છે. આ જે દુઃખદ ઘટના બની હતી કે રણછોડગઢ ગામમાંથી એકી સાથે 5 લોકોની અર્થી ઉઠી હતી અને આ 5 લોકોમાં જેના મોત થયા છે તેની વાત કરીએ તો પ્રેમજીભાઈ ડઢૈયા, જેઓ તાલુકા પંચાયતના રણછોડગઢ બેઠકના સદસ્ય છે. સુરેશભાઈ સિહોરા, ભરત ડઢૈયા, વિક્રમ ડઢૈયા અને પરેશ ડઢૈયાના મોત થયા હતા. સાથે જ 2 ઈજાગ્રસ્ત થયા હતા. પ્રકાશભાઈ ડઢૈયા, જે ઉપસરપંચ હતા રણછોડગઢ ગામ પંચાયતના, અને દિલીપ ભગવાનભાઈ ડઢૈયા, આ બેને સારવાર હેઠળ રાજકોટ લઈ ગયા હતા. જ્યાંથી પ્રકાશભાઈ ડઢૈયા ઉપસરપંચ છે, તેઓએ આ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે હળવદ પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી અને આ ડમ્પર છે તે પકડી પાડ્યું છે. એટલે સમગ્ર બનાવ છેલ્લા 3-4 દિવસથી આપના ચર્ચામાં પણ હશે કે જે પ્રકારે આખો અકસ્માત બન્યો હતો કે હળવદ તાલુકાના ચરાડવા ગામે રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં આ ડમ્પર છે ને આ ડમ્પર જે રોડ ક્રોસ કરવા જતું હતું અને તે દરમિયાન કાર છે તે પાછળની સાઈડ ભટકાઈ હતી અને ત્યાં ઘટના સ્થળે 3ના મોત થયા હતા અને ત્યારબાદ 2ના સારવાર દરમિયાન મોત થયા હતા. ટોટલ 5ના મોત થયા હતા. 5ના મોતને લઈ અને સમગ્ર રણછોડ ગામમાં અરેરાટી પણ વ્યાપી ગઈ હતી અને આપણે CCTV પણ જોયા હતા. હાલ મહત્ત્વની અપડેટ એ છે કે હળવદ પોલીસે આ GJ13 AX5287 નંબરનું ડમ્પર કબજે કર્યું છે અને આનો ચાલક છે તેની ઓળખ થઈ છે અને જે ઓળખ થઈ છે તેનું નામ છે ગૌતમભાઈ ખોડાભાઈ, ઉંમર વર્ષ 31 છે. નાળદરી મૂળી ગામનો હોવાનું સામે આવ્યું છે. મૂળી તાલુકો છે, નાળદરી ગામનો વતની છે. આ ડ્રાઈવર જે આ ડમ્પર ચલાવતા હતા ને ત્યારે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આ તપાસમાં નામ સામે આવ્યું છે. આગામી દિવસોમાં આ આરોપી છે તેની ધરપકડ પણ કરવામાં આવશે. પરંતુ જે દુઃખદ ઘટના બની હતી તેને લઈને આ ડમ્પર હાલ પોલીસે કબજે કર્યું છે અને ડ્રાઈવરની ઓળખ થઈ છે અને તેને લઈ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી આપવા આવ્યા હતા. આભાર મિત્રો.